મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। મિત્રો આજે 15 તારીખ થઈ હોવા છતાં પણ ગુજરાતની અંદર નથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતા, તો નથી મિત્રો ચોમાસું બેસવાની હાલ મિત્રો શક્યતા। દર વર્ષે જોવા જઈએ તો જૂન મહિનાના પહેલા અઠવાડિયાને બાદ કરતાં ત્યારબાદ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો ગુજરાતની અંદર શરૂ થઈ જતી હોય અને 15 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર વરસાદ મિત્રો આવી જતો હોય છે। પરંતુ આ વખતે જોઈએ તો 15 તારીખ સુધીની અંદર મુંબઈ સુધી પણ ચોમાસું હજી પહોંચ્યું નથી અને ઉપલા લેવલેથી રાજસ્થાન ઉપરથી અહીં તમે જોઈ શકો છો હજુ પણ એટલા જોરદાર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો અરબી સમુદ્રમાંથી તેજ પવનો એટલે કે વાયરું ફૂંકાણું હોય તેવા પવનો સતત મિત્રો ગુજરાતમાંથી આવી રહ્યા છે। તો એક બાજુ ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ખાસ કરીને વરસાદ ખેંચાતા ખેડૂતો હાલ મિત્રો ચિંતામાં આવી રહ્યા છે। તો આ બાજુ અલ નીનો પણ એક્ટિવ થવાના પૂરેપૂરા સંકેત મળી રહ્યા છે। જો અલ નીનો એક્ટિવ થશે તો આવો વરસાદી પેટર્ન રહેશે, તો ખાસ કરીને ભારે દુષ્કાળની પણ શક્યતા નકારી ન શકાય। તો આજના વિડીયોમાં મિત્રો આપણે આગામી 15 દિવસ કેવા રહેશે તેને લઈને જ વાત કરવાના છીએ। સાથે સાથે એ જોશું કે ખાસ કરીને ચોમાસું છે એ ગુજરાતની અંદર કઈ તારીખે બેસશે મિત્રો, તારીખની વાત કરશું અને ખાસ કરીને જોશું કે ગુજરાતમાં હવે પ્રી મોન્સૂન વરસાદ ક્યારે શરૂ થશે અને ખાસ કરીને ચોમાસું ક્યારે બેસે, એમ 15 દિવસનો ડેટા જોશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તમે જોઈ શકો છો ગઈકાલનો 14 તારીખનો મેપ છે અને 14 તારીખ સુધીની અંદર ચોમાસું જોઈ શકો છો મહારાષ્ટ્રના કેટલાક ભાગની અંદર જ મિત્રો એન્ટર થયું છે, બાકીના ભાગની અંદર ચોમાસું હજી પણ મિત્રો એન્ટર થયું નથી। મુંબઈ અહીંયા છે એટલે કે અહીંયાથી અહીંયા સુધી અને ગુજરાત સુધી પહોંચવા માટે હજુ પણ મિત્રો અઠવાડિયાની વાર લાગી શકે, છતાં પણ મિત્રો પૂર્વ તરફનો છેડો છે એ સતત ઊંચકાઈ રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો છેલ્લે 20 તારીખ સુધીનો મેપ છે। 20 તારીખના મેપ સુધીની અંદર તમે જોઈ શકો છો ગુજરાત સહિત નીચે દક્ષિણ ભારતમાં પણ વરસાદને લઈને કોઈ મિત્રો શક્યતા દેખાય નથી। જો કે ભારતના જુદા જુદા વિસ્તારોમાં તમે આ ટપકા જોઈ શકો છો, આ વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે, પરંતુ ચોમાસું એક્ટિવ થાય તેવો સારો વરસાદના સંકેત મિત્રો દેખાતા નથી। એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે વરસાદ પડી રહ્યો છે, પરંતુ એક ધારો ચોમાસાનો પડવો જોઈએ આવો વરસાદ છે મિત્રો એક્ટિવ નથી। ગુજરાત હવામાન વિભાગે મિત્રો વરસાદને લઈને આગાહી તો કરેલી જ છે, પરંતુ અહીંયા જોઈ શકો છો ખાસ કરીને 13 તારીખની આગાહી, 14 તારીખની, અહીંયા 15 તારીખની આગાહી છે, પરંતુ ગુજરાતના કોઈ પણ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળતો નથી કે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતી દેખાતી નથી। હવે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કેટલાક મેપ પણ જોઈ શકો છો 18 તારીખથી 25 તારીખ સુધીની અંદર પહેલાં મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી। 25 તારીખથી લઈને 2 જુલાઈ સુધીની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર ચોમાસા બેસી જવાની વાત કરેલી હતી, પરંતુ આ તમામ વસ્તુઓની અંદર જોવા જઈએ તો અહીંયા તમે જોઈ શકો ઉપલા લેવલેથી સૂકી હવા મિત્રો સતત મિત્રો ફૂંકાઈ રહી છે, જેને લઈને ચોમાસું જે મિત્રો આગળ વધવું જોઈએ તે મિત્રો ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, એટલે કે ભેજથી મિત્રો ઘટી રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલા જ મિત્રો જોરથી કામ કરી રહ્યા છે, તેને લઈને મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો કે ચોમાસું છે માત્ર ને માત્ર સીમિત એરિયાની અંદર રહી ગયું છે। આ બાજુ મિત્રો સ્કાયમેટનો મેપ જોઈ શકો છો, અલ નીનો પ્રોગ્રેસિવ હેવ બિગિન એટલે કે અલ નીનો બનવાનો હવે શરૂઆત થઈ ગઈ છે। જો મિત્રો અલ નીનો બનશે તો વરસાદની હજુ પણ મિત્રો ઘટ જોવા મળી શકે છે અને તેની અસર ખેતીના પાક ઉપર ગંભીર રીતે જોવા મળી શકે। સુધી ECMWF મેપ મિત્રો જે વિન્ડી એપ્લિકેશનમાં જોતા હતા એ મેપ અત્યાર સુધી જે કંઈ બોલ્યું છે એ પ્રમાણે સાચું પડ્યું છે, એટલે કે એના પ્રમાણે મિત્રો 15 તારીખે ચોમાસું બેસે તેવી કોઈ શક્યતા નહોતી અને એ રીતે મિત્રો જોવા જઈએ તો ECMWF આ રીતે મિત્રો સાચું પડ્યું છે। એના ડેટા પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને 15 તારીખ 16 તારીખ કોઈ મોટી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર દેખાતી નથી। 18 તારીખની આસપાસ એક મિત્રો
મિત્રો બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો એક સિસ્ટમ બનેલી દેખાય છે, એક અરબી સમુદ્રમાં હળવી સિસ્ટમ બનેલી દેખાય છે. તો તેની અસરને કારણે ગુજરાત સહિતના ભાગો તરફ ચોમાસું છે વધારે એક્ટિવ બનશે. અહીં તમે જોઈ શકો છો કે જે ચોમાસું હતું તે મિત્રો અહીંયા તમને એક્ટિવ બનતું દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો. તો તેની હિસાબે અહીંયા તમે જોઈ શકો 22 તારીખ સુધીની અંદર ચોમાસું છે મહારાષ્ટ્રના મુંબઈની અંદર પ્રવેશ કરશે અને વધારે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થઈ શકે છે. અહીંયા તમે જોઈ શકો છો 23 તારીખ અને 24 તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું છે બેસી જાય તેવી પૂરેપૂરી શક્યતા મિત્રો દેખાઈ રહી છે. સાથે સાથે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂઆત થઈ જશે, પરંતુ જોઈએ એવું ચોમાસાનો વરસાદ છે પડશે નહીં, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટી મિત્રો આ મહિનાના એન્ડ સુધીમાં થઈ જશે. સાથે સાથે ચોમાસું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ બેસી જશે. પરંતુ આપણે વાત કરીએ જ્યાં સુધી બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ નહીં થાય ત્યાં સુધી મિત્રો ગુજરાતની અંદર જોઈએ એવો વરસાદ નહીં આવે. તો ECMWF મેપ છે તમે જોઈ શકો છો ECMWF પ્રમાણે કે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત છે ગુજરાતમાં થાય છે. સાથે સાથે કેટલીક જગ્યાએ એટલે કે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી પણ જશે, પરંતુ આ જે ચોમાસું છે સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર જોઈએ એવો વરસાદ લાવશે ને 25 તારીખથી આમ તો જોવા જઈએ તો લગાતાર અને સારામાં સારા પ્રી મોન્સૂનની વરસાદની શરૂઆત થઈ જશે અને કેટલીક જગ્યાએ વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે અને ચોમાસું પણ ગુજરાતની અંદર બેસી જશે, કારણ કે એક મોટી સિસ્ટમ છે અહીં તમે જોઈ શકો. જે તમે 18 અને 19 તારીખની અંદર જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર બની અને આગળ ચાલી આવે છે. પરંતુ છતાં પણ જોઈએ એવો વરસાદ છે જૂન મહિનાની અંદર ગુજરાતની અંદર જોવા નહીં મળે. આ ECMWF મેપ કરે છે અને એ પ્રમાણે મિત્રો સાચું પડી રહ્યું છે. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.